ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થાય છે। સામાન્ય રીતે રાતના 12 વાગ્યા સુધી જ ગરબા રમવાની છૂટ મળતી હોય છે, પરંતુ ગૃહ રાજમંત્રી હર્ષ સંઘવીએ મોડા સુધી ગરબા રમવાની છૂટ આપી હોવાની વાત હાલ ચર્ચાના ચકડોળે ચઢ છે। આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે। 10 દિવસ થોડો લોડ વધારે લઈને નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી મનાવી શકશે। નાગરિકોને ચિંતા કરવામાં આવી। ગુજરાતમાં મોડા સુધી લોકો ગરબા રમી શકે એ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ વખત પણ વિવિધ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ કમિશનર જાહેરનામા બહાર પાડ્યું છે। જેમ નવરાત્રી પર કયા નિયમોનું પાલન કરવાનું રહેશે એનો ઉલ્લેખ છે। આ જાહેરનામામાં ફર્સ્ટ લખ્યું છે કે રાત્રે 12 વાગ્યા પછી સ્પીકર પર ગરબા નહીં રમી શકાય। જો આ નિયમનું ઉલ્લંઘન હશે તો પોલીસ કાયદેસર રીતે કાર્યવાહી કરી શકે। મોડીરાત સુધી નાના વેપારીઓ અને જે લોકો નવરાત્રી સમય કામ કરીને કંદો રોજગાર મેળવે છે તેની પણ ગુજરાત સરકાર ઘણા ચિંતા કરે છે। સાવ ખિલૈયા અને આયોજકોને પણ વિનંતી છે, મ્યુઝિક, ડીજે, બેન્ડ વગેરેના કારણે અન્ય લોકો હેરાન ના થાય એ આપણી જવાબદારી છે। ગુજરાતમાં મોડા સુધી લોકો ગરબા રમી શકે એ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે।